વડોદરામાં પ્રથમ વખત થઈ રહી છે લાલ કેળાની ખેતી અને આ લાલ કેળા ખાવાથી થાય છે અનેક પ્રકારના ફાયદા. જાણો અહીં. આ કરજણ તાલુકાનું વેમાર ગામ છે, કુરાલી પાસે આવેલું. અહીંયા મારી પાસે 40 એકર જમીન છે. 40 એકરમાં અમે લગભગ 25 પ્રકારના આંબા કરેલા છે, અલગ અલગ ટાઈપ્સના. તાડ કરેલા છે, લોગન કરેલું છે, લીચીના છોડ રોપેલા છે, સફરજન એટલે એપલના પણ છોડ રોપેલા છે, ચારોળી એનો પણ અહીંયા અમે રોપેલા છે, નારિયેળી પણ રોપી છે. લાલ કલરના કેળા એ આપણે અહીંયા ગુજરાતમાં કોઈ કરતું નથી. અમે ટ્રાયલ માટે સાઉથમાંથી મંગાવ્યા ત્યાંના ટીસ્યુ. અમને ખબર પડી કે સાઉથમાં આ રીતના અલગ અલગ પ્રકારના કેળા થાય છે. અમે 3 પ્રકારના કેળા મંગાવ્યા હતા. એક તો જેની વેફર્સ પેલી તરીને યલો કલરની થાય છે, જે આપણે કોપરેલમાં તરેલી હોય છે એવું કહીએ છીએ આપણે, એ ટાઈપના મંગાવ્યા છે, પણ એ હજુ થયા નથી. આ રેડ થયા છે. આ રેડ કેળા ખાવાથી તમને ફાયદો એ થાય, આમાંથી આંખની બીમારીઓ એ દૂર થાય, મેટાબોલિઝમ તમારી વધારે, પેટની ઇમ્યુનિટી સારી કરે, કેલ્શિયમમાં સારું એવું રહે, એટલે અને એનર્જી સારી વધે. એનિમાનો રોગ હોય એ પણ આનાથી દૂર થઈ શકે છે આ કેળાથી. આ કેળા 20 રૂપિયા એક નંગ હોલસેલમાં વેચાય છે. સાઉથમાંથી ટ્રક આવે એ 20 રૂપિયાનું એક નંગ કેળા પ્રમાણે એ લોકો પરચેસ કરતા હોય છે. અહીંયા અમે તો હજુ ટ્રાયલ લીધેલો છે, ટ્રાયલમાં સક્સેસ ગયા છે, એટલે હવે અહીંયા બજાર બરોડા માટે લોકલ શોધવાનું છે બજાર અમારે પણ અહીંયા, નહીતર પછી અમે પણ એને બોમ્બે મોકલવાની કોશિશ કરીશું. તો લગભગ શું ભાવ વિચારેલો છે અહીં માટે? અહીંયા પણ અમે લગભગ અત્યારે ટ્રાયલ માટે તમે એ જ ભાવ આપીશું, કારણ જો આપીશું ને લોકોને લાગશે કે આમાં એકચ્યુઅલી સારી છે, વેરાયટી સારી છે, એના સ્વીટનેસ સારી છે, તો અમે એમને નેક્સ્ટ ટાઈમ અમારું બજાર પણ થઈ જાય, એ લોકોને પણ ખ્યાલ આવે કે આ ક્વોલિટી અહીંયા થાય છે તો સારી બનાવી શકાય અમારાથી, અને વધારે ક્વોન્ટિટીમાં પણ કરીએ. એટલે હાલ અમે પણ એ જ ભાવથી અહીંયા લગભગ આપીશું કે ભાઈ ચલો 15-20 રૂપિયાનું એક કેળું આપ્યું. યાદ કોઈને એફોર્ડ હોય તો કોઈને એ પણ ચાખવા માટે જોઈતું હોય તો અમે અહીંયા વાડીમાં ફ્રી છે, કોઈ પણ અહીંયા આવે એને ટેસ્ટિંગ માટે કોઈ પણ ફ્રૂટ ખાવું હોય તો અમે એને આપીએ છીએ, જ્યારે જે સિઝનલ ફ્રૂટ હોય તે. લગભગ 250 જેટલા રોપા અમે રોપેલા છે. 300 મંગાવ્યા હતા, 50 એમાંથી ફેલ ગયા છે, 250 જેટલા થયા છે. બીજા તો 50-60 હમણાં દેશી કેળા પણ રોપેલા છે, બીજા ઇલાયચી કેળા પણ રોપેલા છે. પણ ઇલાયચી કેળા હમણાં વાવાઝોડું આવ્યું એમાં પડી ગયા નહીં, કારણ કે આ લાલ કેળાની ઇલાયચી કેળાની હાઈટ હોય છે ને એ વધારે હોય છે. બીજું, આને લાગવામાં 1.5 વર્ષથી 1.5 વર્ષ થાય છે, જ્યારે પેલા નોર્મલ કેળા હોય છે જે ગુજરાતમાં આપણે મળ્યા છે, ઇન્ડિયામાં જે થાય છે, એ બધાની હાઈટ ઓછી હોય છે અને વર્ષમાં તૈયાર થઈ જાય, 12 મહિનામાં કેળું તૈયાર થઈ ગયું હોય. આમાં 12 મહિના પછી તો ફ્લાવરિંગ સ્ટાર્ટ થાય છે, એટલે લગભગ 1.5 વર્ષથી 1.5 વર્ષ લાગી જાય આ કેળાને. એક કેળા પરથી લગભગ અમને 15 કિલોની 10 થી 15 કિલોની આજુબાજુ કેળા કદાચ મળે એવી શક્યતા છે અહીંયા. અને પ્રોડક્શન બરોબર છે, કારણ કે સાઉથમાં પણ આટલું જ પ્રોડક્શન આ કેળાનું થાય છે આ વેરાયટીનું. દુબઈમાં મોકલી છે વેરાયટી, સકરેટી ગઈ વખતે કરેલી અમે 1 વર્ષ પહેલાં. તરબૂચ પણ કરેલા, એ પણ અમે મોકલેલા છે અહીંયાથી, એટલે વેપારી લઈ ગયેલા છે અને એક્સપોર્ટ થયેલા છે અમારી પાસેથી. ખેતી એવું છે, ખેતી તરફ વળવાનું કારણ એટલું છે કે અમે ખેતી અમારા બાપ દાદાનો ધંધો છે. અમે ખેતીમાંથી ભણીને આગળ નોકરી કરીએ છીએ, વસ્તુ અલગ છે, પણ ખેતી એટલે એ જૂના ફરી અમે ખેતીમાં પાછા, એટલે કે ચલો ખેતી કરીએ, આપણે શોખ છે ખેતીનો, એટલા માટે અમે ખેતીમાં આવેલા છે અને જૂનું છે. અને બીજું, નેચરલ એટમોસ્ફિયરમાં રહેવાની અમને થોડી વધારે મજા આવે છે, એટલા જ માટે અમે અહીંયા લગભગ ખાતરનો ઉપયોગ યા પેસ્ટિસાઇડનો ઉપયોગ બિલકુલ એવોઇડ કરીએ છીએ. કોઈક એક્સ્ટ્રીમ સંજોગોમાં કોઈક વાર વાપરવા પડે તો વસ્તુ અલગ છે, પણ હજુ સુધી અમે એવું કર્યું નથી. આ પપૈયા કર્યા, પપૈયા ત્યારે બધાના ઘેર ત્યાં પપૈયા 1.5 વર્ષના થયા હોય તો કોઈનું પપૈયું સારું રહે નહીં, એની જગ્યાએ અમારા પપૈયા હજુ ચાલુ છે, હજુ કદાચ 6 મહિના કાઢીશું આ પપૈયામાં તો પણ વાંધો નહીં આવે. હાઈટ વધશે એની, પણ પપૈયાનું પ્રોડક્શન અને આનો ટેસ્ટ, પપૈયાનો જે ટેસ્ટ છે અમારે ત્યાં, એ યુનિક ટેસ્ટ તમને આખા વડોદરામાં નહીં, ગુજરાતમાં તમને આ ટેસ્ટ કદાચ નહીં મળે. લગભગ 15 એકરમાં પપૈયા વાવેલા છે. કેટલા છોડવા હશે? લગભગ 15,000 છોડ રોપેલા છે. એક છોડ પર કેટલું થતું હોય છે? એક છોડ પર લગભગ હજુ અમારે 40 કિલોની 40 થી 50 કિલોનું પ્રોડક્શન નીકળી ગયું છે, બીજું કદાચ 20 કિલોનું હજુ બાકી છે.